સનસનીખેજ ખુલાસો સિહોરી માર્કેટ યાર્ડમાં વિકાસના દાવા પોકળ. જગતનો તાત તડકામાં શેકાયો. ખેડૂતોને જીએસટીની સરકાર દ્વારા છૂટ આપવામાં આવી છે. ખેડૂત પાસેથી સરકાર દ્વારા કોઈપણ જીએસટી વસૂલ કરવામાં આવતી નથી. ખરીદી કરતા વેપારીઓને ચૂકવવાની હોય છે. જીએસટીના અધિકારીઓ દ્વારા તપાસ કરવાની જરૂર છે. કઈ રીતની ખરીદી કરવામાં આવે છે અને કઈ રીતના બિલ બનાવવામાં આવે છે, તપાસ જરૂરી છે. બનાસકાંઠા સિહોરી કાંકરેજ તાલુકાનું મુખ્ય મથક સિહોરી માર્કેટયાર્ડ હાલ વિવાદનું કેન્દ્ર બન્યું છે. એક તરફ તમાકુની સિઝનનો ધમાકેદાર પ્રારંભ થયો છે, તો બીજી તરફ વ્યવસ્થાના નામે મીંડું અને ભાવના નામે ખેડૂતોની લૂંટ થતી હોવાના ગંભીર આક્ષેપોથી વાતાવરણ ગરમાયું છે. ભાવના નામે ખેલ, પરસેવાની કિંમત પાણીના ભાવે. યાર્ડમાં પ્રથમ દિવસે 10,000 ગુણીની તમાકુની આવક તો થઈ, પણ ખેડૂતોના ચહેરા પર ખુશીને બદલે આક્રોશ જોવા મળ્યો. હરાજીમાં ભાવ ₹1,500થી ₹2,155 સુધી બોલાયા, પરંતુ ખેડૂતોની વ્યથા કંઈક અલગ જ છે. ખર્ચ પણ નથી નીકળતો. મોંઘું ખાતર, મજૂરી અને વીજળીના તોતિંગ બિલ સામે આ ભાવ ઊંટના મોઢામાં જીરું સમાન છે. લૂંટના આક્ષેપ. ખેડૂતોએ ખુલ્લેઆમ આક્ષેપ કર્યો છે કે વેપારીઓ દ્વારા ખરીદીમાં લૂંટ ચલાવવામાં આવી રહી છે. માટીનું બહાનું. વેપારીઓ તમાકુમાં માટી હોવાની ફરિયાદ કરી ભાવ તોડી રહ્યા હોવાની ચર્ચા છે. સુવિધાઓના દાવા પોકળ. એસી ઓફિસ વિરુદ્ધ કાળઝાળ તડકો. માર્કેટયાર્ડના પ્રમુખ ચિરાગ જોશી ભલે સુવિધાઓના ગુલાબી દાવા કરતા હોય, પણ ગ્રાઉન્ડ ઝીરોની હકીકત કંઈક અલગ જ છે. કડવું સત્ય. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયો અને તસવીરોમાં ખેડૂતો કાળઝાળ તડકામાં નીચે બેસી પોતાનો માલ વેચવા મજબૂર દેખાયા છે. છાયો કે બેસવાની વ્યવસ્થા તો ઠીક, જમવાની વ્યવસ્થાનો પણ સદંતર અભાવ છે. શું આ જ છે ખેડૂતલક્ષી વહીવટ? કુદરત અને ટેક્સનો ડબલ માર. એક તરફ વાદળછાયું વાતાવરણ ખેડૂતોના જીવ અદ્ધર કરી રહ્યું છે, તો બીજી તરફ 40% જીએસટીની તલવાર વેપારીઓ પર લટકી રહી છે. થરા યાર્ડના ડિરેક્ટર મુકેશભાઈ રાવલના જણાવ્યા મુજબ આટલો ઊંચો ટેક્સ ખેડૂતોને મળતા ભાવ પર સીધી અસર જોવા મળી રહી છે. જો સરકાર જીએસટી ઘટાડે તો જ કોઈ ઉકેલ આવે તેમ છે. મહત્વની વિગતો. બિલિંગમાં લૂછો. કાચા બિલ કે પાકા બિલ. વેપારીઓની અસ્પષ્ટતાએ શંકા જન્માવી છે. યાર્ડ બંધની સૂચના. આગામી 2 એપ્રિલ ચૈત્ર સુદ પૂનમના રોજ સિહોરી માર્કેટ યાર્ડમાં કામકાજ બંધ રહેશે. જનતાનો સવાલ. શું સરકાર જાગશે? હાલ તો સિહોરી માર્કેટ યાર્ડમાં ખેડૂતો લાચાર છે. એક બાજુ માલ સાચવવાની ચિંતા, બીજી બાજુ આર્થિક ફટકો. ખેડૂતોની હવે એક જ માંગ છે, સરકાર તાત્કાલિક દખલગીરી કરે અને ટેકાના ભાવે તમાકુની ખરીદી શરૂ કરે. શું સત્તાધીશો આ ગરમીમાં શેકાતા ખેડૂતોનો અવાજ સાંભળ કે પછી સબ સલામત છેના દાવા હેઠળ સત્ય દબાવી દેવાશે? અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાત. આજે 1 તારીખની શુભ શરૂઆત કરેલી સિહોરી માર્કેટ યાર્ડમાં, અને તમાકુ માર્કેટ ચાલુ કરેલ છે. એમાં આજે 10,000 બોરીની આવક હશે, અને જે શરૂઆત ભાવથી પડ્યા છે 1,500થી મોડીને ₹2,100 ખેડૂતોને ભાવ મળ્યા છે. પણ એક વાતની દુઃખ થાય છે કે જીએસટી થોડું વધ્યું છે એટલે ખેડૂતોને ભાવ ઓછા મળે છે. અને બીજી વાતનું એક એવું છે કે જે અમને ઉત્સાહ છે કે જે ઉનાવા અમારા કાંકરેજ તાલુકાના બનાસકાંઠા જિલ્લાના તમામ ખેડૂતો કોઈથી લોબા સુધી જવું પડતું હતું. ઊંઝા, ઉનાવા, વિજાપુર, ચડોતર સુધી વેચવા જવું પડતું હતું. આજે સિહોરી માર્કેટમાં પહેલા દિવસે 10,000 બોરીની આવક થઈ. જે તમાકુનું હબ કહેવાય એવો વિસ્તાર કાંકરેજ, અને 10,000થી 11,000 બોરી, અને સારા બધું ખેડૂતોને પોષણ મળે. વેપારીઓને પણ નજીકના છે, એમને બધું રેડી રહે. આજુબાજુના ખેડૂતો નજીકથી આવે, કોઈ ભોજન લઈ અને ઘરે જાય. અને આ જે વેપારીઓ સિહોરી મંડળમાં જે અમારા છે, નાના વેપારીઓ છે, પણ સતત ખેડૂતોને રોકડું પેમેન્ટ સાંજે આપી દે છે, ચોખ્ખો હિસાબ રાખે છે, અને સાંજે રોકડા નાણાં ચૂકવે છે. ખેડૂતો માટે તમે શું વ્યવસ્થા કરેલી છે અહીંયા માર્કેટ યાર્ડ? ખેડૂતો માટે અમે ઠંડા પાણીના કુલર કરેલા છે, અને ભોજનાલય પણ અમારી શુક્રવારથી શરૂઆત થઈ જશે માર્કેટ યાર્ડ તરફથી. અત્યારે હાલ ઉત્તર ગુજરાતની અંદર જે વરસાદની આગાહી કરેલી છે, અત્યારે હાલ ખુલ્લેઆમ જે માલ પડ્યો છે, એમાં ઇનકેસલી વરસાદ આવે અને માલ પડી જાય, જવાબદારી કોની? બધી માર્કેટો બંધ હતી, છતાં અમે સાહસ કરી અને ખેડૂતોનો માલ ખેતરમાં રવડતો હતો. ખેડૂતોના ફોન આવતા હતા, માર્કેટ ઝડપથી ચાલુ કરો અને અમારા માલનો નિકાલ થાય, ન કે અમે ખેતરમાં પલળી જશે, અમે કાંઈ નહીં ભાળીએ. એ ગણતરી ખેડૂતોને એક સમર્થ લઈ અને અમે માર્કેટ ચાલુ કરેલ છે. ખેડૂતોનો આક્ષેપ છે કે અમને પોષણક્ષમ ભાવો મળતા નથી, શું કહેશો? ખેડૂતોને પોષણ માટે થોડુંક જીએસટી વધેલું છે, અને આ સાલ તમાકુનું વાવેતર પણ વધારે છે. તમે માર્કેટ યાર્ડના ડિરેક્ટર છો,
પાર્ટીના કાર્યકર્તા છો તો તમે કેમ સરકારમાં રજૂઆત નથી કરતા? અમે સરકારમાં રજૂઆત કરેલી છે. અમે પરિપત્ર આપેલો છે ઊંઝા માર્કેટ અને તમામ ઉત્તર ગુજરાત એસોસિએશન દ્વારા અમે પત્ર આપેલો છે સરકારને. ટેકાના ભાવ શું? ટેકાના ભાવમાં હાલ કોઈ છે ને જે વેપારી ખરીદે 1500 થી 2100 સુધીનું બજાર અમે પાડ્યું છે. ટેકાના ભાવ જે નક્કી કરવામાં આ ટેકાના ભાવ કોઈ નક્કી નથી કર્યા. સારો માલ 2100 સુધી જાય છે. મીડિયમ જે પલળી ગયું છે ખેડૂતોનું અને ખેડૂતો જે દુઃખ છે ખેડૂતોનું, એ માલ બધો હાલે થોડોક નેચો જાય છે 1500 થી 1700 વચ્ચે. તો અત્યારે તો ખેડૂતો નારાજ છે, ખેડૂતોને લૂંટાઈ રહ્યા એવું જ કહેવાય ને. હવે વાત તો સાચી છે, પણ ઉપરથી ભગવાન જે માવઠું પડ્યું અને જે માટીવાળા માલ થઈ જાય એનો તો ઉપરવાળાના હાથમાં છે ને. એમાં તો વેપારી શું કરે? એટલે તમારો કહેવાનો મતલબ એ છે કે અહીંયા જે માલ આવ્યો છે માટીવાળો માલ છે. હા, અમુક ટકા માટીવાળો માલ છે. કેટલા ટકા માટીવાળો માલ છે? ઓય 70% માલ હાલ માટીવાળો છે આજે શરૂઆતમાંથી. તમે ભાઈ માટીવાળો માલ લઈ આવ્યા? મેણિયામાં ખચેરા છે, મેણિયામાં તાપડામાં ખચેરા છે ને તાપડામાં લઈ લે છે. ક્યાંથી રેતવાળો આવે? હવે તમે માર્કેટ વાળા વેપારીઓ હતા કે ખેડૂતો હતા? એમનો માલ પલળેલો હવાવાળો માલ છે. હજી તાજું વાવઠું પડેલું છે, બીજું કાંઈ નથી. અને સારો માલ આવું હવાથી હવા પકડે છે, આવું વાતાવરણ હવાથી અને એમને પૂછો કે હવા પકડે કે ના પકડે વરસાદ થાય તો. વાદળ સાહેબ વાતાવરણ હવાથી હવા પકડે છે, કોઈ બીજી મિસ્ટેક છે જ નહીં. પણ 100-200 ગ્રામ બોરીએ પકડે કાંઈ તમને કિલો તો ના પકડે. અને કોઈ વધારાની કાપકૂપી આ માર્કેટમાં અમે કરતા નથી. બોલો ભારત માતા કી જય. મારું નામ ઠાકોર મેવાડી ચુનાદી, ગામ સનેડા, તાલુકો ભાભર. તમાકુ લઈને આવેલ છું. હરાદી તો હાલ નથી આવી, પણ હવે હાલ ખુલ્લાણું છે. એ પ્રમાણે 2100 કરીને 1400 સુધીના ભાવ છે, પણ મોટા ભાગની તમાકુ જાય છે 1400 થી 1700 ભાવની જ જાય છે. એક જ ઓલા ખાતર એમ કહે છે કે અમે આટલા ભાવ પાડ્યા માલ લાવવા માટે, અને કોઈ માટીવાળો કહેતો હોય ને તો કોઈ માટીવાળો માલ આવતો નથી. હા, હવા હશે 5% 10%, બાકી માટીવાળો માલ નથી. અને વરસાદ થવાને કારણે થોડા ઘણી ઝપેટ આવી છે ને તો એમાં 100 ગ્રામ 200 ગ્રામ ભરી હશે રેતી. બાકી કોઈ ને માટીવાળો માલ કહેતો હોય ને તો ખોટલા ગાડી આવે ને. મને માટી હોય તો ખોટલા ખેડૂત લાસીને આવે તો ગાડી આપે ને. અમને ભાવ હાલ મળે 2100 પોસાતા નથી. 3000 પાર હોય ને તો જ ભાવ પોસાય છે. 2000 થી સ્ટાર્ટ થવો જોઈએ. હાલ 1400 રૂપિયા કે નહીં તો તમે ખાતરની ડીએપી થેલી લેવા દો તો થાય છે 1350 રૂપિયા. એમાં ખાતરનો ખૂબ ખર્ચ થાય છે ખેતીમાં, તમાકુમાં. તો આપણે સરકારશ્રીને રજૂઆત એવી કરો આપણા માધ્યમથી કે ખેડૂતને 2000 થી ચાલુ કરે અને 3000 રૂપિયાના ભાવ આલે. ઓકે, થેન્ક યુ. હરાજી પાડવામાં આવી એમાં જે ભાવ છે એ તમને વ્યાજબી લાગે છે કેમ? હાલમાં તમાકુના ભાવ વ્યાજબી અમને પોહાતા નથી. કેવા ભાવો તો તમારે પરવડે? 2500 થી 3000. તો જે આ વેપારીઓ જે આક્ષેપ કરે છે કે ભાઈ ખેડૂતો માટી લઈને આવે છે, માટી ખેડૂતો ટાટપતિમાં લેવાવાળા ખેડૂતો છે. ખેડૂતોને કોઈ વોક નહીં, વેપારી લૂંટવા બેઠા છે. પહેલું 2000 નો ભાવ પાડ્યો, એના અંદરથી પછી નેચું આવી જાય 1600 1700 1500 એમ થાય જાય. અને અત્યારે ખેતી કેટલી મોંઘી પડે છે, લાઇટ બિલ એટલું મોંઘું પડે છે. એરિયા માટે એટલા લાઈનમાં રહેતા હતા, બધી રીતે લાઈનમાં રહેતા હતા. અને 2000 થી નેચું આપવાનું ચાલુ કર્યું. એવું તો ના ચાલે ને. લાગુ લાગ અમારી રજૂઆત આગળ પહોંચાડજો, નકે અમારે શું ખેડૂતને નુકસાન પડે છે. અત્યારે કોઈ લેવાનું થતું નથી. પાડવામાં આવી એમાં ઊંચો ભાવ 2000 રૂપિયાનો કહેવાય છે. એના પછી જે તમારા જે ભાવ મળવા પાત્ર હતા એ કેવા પ્રમાણમાં મળ્યા છે? ના, એવા નહીં. મળવા પાત્ર કદાચ સાહેબ મળ્યા જ નથી ભાવ. એનાથી નેચું હેડ્યું આવ્યું. 2050 ચાલુ કર્યું પછી એનાથી નેચું ગિરાવટમાં હેડ્યું આવ્યું છે. એટલે અમને મળવા પાત્ર ભાવ પૂરતો મળ્યો નથી. એટલે આવા ભાવથી તમે ખુશ છો? ના ના ના, બિલકુલ નારાજ છે, ખુશ નથી. આટલા મોંઘવારીમાં છે જ ખુશ છો. અરડુવાસ અને તમાકુ અમે લઈને આવ્યા છીએ. એટલે જે પીડા ખેડૂતને થાય છે તે ખેડૂત જાણે છે. હવે સરકારશ્રી મા બાપ છે, જે સરકારશ્રી એ મોનો ગયો અને વેપારી એને કોઈ નીતિ સરકાર રાખે તો જ રહે, ન કે નીતિ ભ્રષ્ટાચાર થઈ ગઈ છે. ચમ
કે એક હવે વીઘો જમી હોય એમાં ઉતાર હાલતી નહીં, કોઈ માલ ઉતાર હાલતો નહીં. અને હવે આ ખેડૂતોને જ્યારે ખાતરનું હોય ત્યારે બાપડા પીડાઈ ભૂસે મરીને લાવે છે. એના છોકરાને શું ખવારવું? આ જે પૈસાવાળાને પૈસો જ ભેગો કરવો છે, બીજું કોઈ જગતનું જોવાનું નથી. ભારત માતા કી જય. હજી અમે મહેનત અમારી કોશિશ ખેડૂતો નારાજ છે. અમારે ખ્યાલ છે વરસાદના વાતાવરણના લીધે અમુક માલોમાં થોડોક બગાડ એના હિસાબે માલના ભાવ થોડાક નીચા છે, પણ અમારા પ્રયત્ન એવા છે કે ખેડૂતને પોષણક્ષમ ભાવ મળી રહે એવા અમારી માર્કેટયાર્ડ વતી અને અમારા એસોસિએશન વતી પ્રયત્નો ચાલુ છે અને આગળના દિવસોમાં સારા એવા ભાવ મળશે એવી અમે ખાતરી આપીએ છીએ.